પંચમહાલી જુવેનાઇલ કોર્ટે 23 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। કોર્ટે 5 સગીર આરોપીઓ પૈકી 3ને દોષિત ઠેરવ્યા અને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે। બાકીના 2 આરોપીઓમાંથી એકને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। અન્ય એક આરોપી અગાઉ મૃત્યુ પામ્યો છે। દોષિત ઠરેલા 3 સગીર આરોપીઓને સેફ્ટી હોમમાં રાખવામાં આવશે। આરોપી પક્ષના વકીલ SS ઈરખાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી। આ ચુકાદો ગોધરાકાંડના 23 વર્ષ બાદ આપ્યો છે। ગોધરાકાંડમાં 23 વર્ષ બાદ જુવેનાઇલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। 3 સગીર આરોપીઓને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે। કોર્ટે 5 સગીર આરોપીઓ પૈકી 3ને દોષિત ઠેરવ્યા। 3 વર્ષની સજા ફટકારવામાં આવી। બાકીના 2 આરોપીઓમાંથી એકને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે અને એક આરોપી અગાઉ મૃત્યુ પામ્યો છે। દોષિત ઠરેલા 3 સગીર આરોપીઓને સેફ્ટી હોમમાં રાખવામાં આવશે। આરોપી પક્ષના વકીલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। આ ચુકાદો ગોધરાકાંડના 23 વર્ષ બાદ આવ્યો છે। ગોધરા બાર અદાલત સાહેબ સમક્ષ તારીખ 27/2/2002 ના રોજ ગુજરાત ખાતે જે બનાવ બન્યો હતો એ બનાવ અંગે અલગ અલગ અગાઉ ચાર્જશીટો ફાઇલ કરવામાં આવી હતી અલગ અલગ આરોપીઓ સામે। એ અંગેની 6 કાસાબા જે કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળકો હતા 6 અલગ અલગ તેમની વિરુદ્ધમાં પણ બાર અદાલત સમક્ષ ચાર્જશીટો ફાઇલ કરવામાં આવી હતી। હવે આ 6 કાસાબાઓની અલગ અલગ ચાર્જશીટો નામદાર કોર્ટે કોન્સોલેટ કરી એક સાથે કેસ ચલાવવાનો હુકમ કર્યો હતો। જે 6 કાસાબા પૈકી એક કાસાબા કે જે કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળક હતો એ ગુજરી જતા એને એબેટ કરવામાં આવેલો છે। 5 કાસાબા વિરુદ્ધ આખો કેસ ચાલી ગયેલ છે। આખા કેસમાં આજે નામદાર કોર્ટે પોતાનો ચુકાદો આપેલો છે। આ ચુકાદામાં કાસાબા નંબર 1 જે જજમેન્ટના કાસાબા નંબર 1 છે અને 3 છે એ બંનેને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલા છે। જ્યારે કાસાબા 2, 4 અને 5 જેનું નામ જાહેર કાયદા મુજબ કરી શકાય એવું નથી જજમેન્ટમાં એમનો ઉલ્લેખ કરેલો છે એ લોકોને નામદાર બાર અદાલત સાહેબે 3 વર્ષની સેફ્ટી હોમમાં રાખવા માટેનો જે હુકમ કરેલો છે આજરોજ હુકમ થયેલો છે એ હુકમને સ્ટે કરવા માટે આજરોજ અમે એપ્લિકેશન આપી છે। નામદાર કોર્ટે એપ્લિકેશન સમાચારમાં આગળ વાત કરીશું। મહીસાગરના સંતરામપુરમાં સરકારી પશુ દવાખાનામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી। મામલતદાર કચેરીની પાછળ આવેલા સરકારી પશુ દવાખાનામાં અચાનક જ આગ લાગી। આગના કારણે દવાઓ, ફર્નિચર, ડોક્યુમેન્ટ્સ તમામ વસ્તુ બળી અને ખાખ થઈ છે। સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। પશુ દવાખાનામાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે। જિલ્લા પશુપાલન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જો કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પણ હાલ સામે આવ્યું છે। આગની સમગ્ર ઘટનામાં જો કે દવાઓ, ફર્નિચર અને ડોક્યુમેન્ટ્સ તમામ વસ્તુ બળીને ખાખ થઈ છે। સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। પશુ દવાખાનામાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે। જિલ્લા પશુપાલન વિભાગની ટીમ પર સ્થળ પર પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની સમગ્ર ઘટનામાં સામાન બળી અને ખાખ થયો છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જોકે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં